પાલનપુરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। નવી કલેક્ટર કચેરી સહિત ₹160.65 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લાના વિકાસના કામોનું રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે નવી કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત તેમજ કાણોદર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ સહિત ₹160.65 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, રેખાબેન ચૌધરી, શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર હતા। આ પ્રોજેક્ટો જિલ્લામાં સુવિધાઓ વધારશે અને વિકાસને નવી દિશા આપશે। બનાસકાંઠા જિલ્લાના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના વિકાસના કામો માટે આજ રોજ 160 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની અંદર મુખ્ય વિશેષતા એ છે કે જેને પ્રજા માટે જે કામો કરવા પડે, પ્રજાના વહીવટી તંત્રના જે કામો કરવા પડે તેના માટે આજે ખાસ ગ્રીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કલેક્ટર કચેરીમાં આજે કરવામાં આવ્યું છે। એની સાથે કાણોદર બ્રિજ જે બહુ મહત્વનો સ્પીડ કોરિડોર છે, એનો મહત્વનો પાર્ટ એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આદિવાસી ક્ષેત્રોના દાતા વિસ્તારમાં એના પણ રોડના રીસર્ફેસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એની સાથે સાથે ડીસા સિંચાઈની મેઇન કેનાલનું રીસર્ફેસનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમ વિવિધ પ્રકારના 160થી વધુ કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે।